ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટથી શ્રી રણછોડરાય મંદિર અને તિલકવાડાથી પ્રારંભ થતી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પંચકોશી શાંતિપૂર્ણ માહોલમાં સરળ અને સ્મૂથ રીતે ચાલી રહી છે। આ 14 કિલોમીટરની પરિક્રમા કરવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને શનિ રવિની રજાના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં આવે છે, જેને પગલે જિલ્લા કલેક્ટર શ્રી S.K. મોદી દ્વારા કરાયેલી અપીલની પણ અસર જોવા મળી છે અને ભક્તો સુચારુ રીતે હાલમાં પરિક્રમા કરી રહ્યા છે। આ પરિક્રમાને હવે માત્ર 1 સપ્તાહનો સમય બાકી છે, જેના પગલે વહીવટીતંત્ર દ્વારા ભીડને નિયંત્રણ અને પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારુ અને સુદૃઢ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા પણ વધારાનો પોલીસ ફોર્સ ડે નાઇટ ગોઠવવામાં આવ્યો છે। એવી જ રીતે જિલ્લા કલેક્ટરના સૂચનને ધ્યાને રાખીને આ પરિક્રમામાં કાયદો અને વ્યવસ્થા અને સરળ સંચાલન માટે મહેસૂલ વિભાગ દ્વારા આસપાસના જિલ્લામાંથી 4 નાયબ કલેક્ટરોએ અને 8 જેટલા મામલતદારોને પરિક્રમા માટે ખાસ વધારાની ફરજો સોંપીને જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે વહીવટીતંત્રના જિલ્લાના કર્મચારીઓ અધિકારીઓને પણ પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી ફરજો સોંપવામાં આવી છે। આ તમામ અધિકારી કર્મચારીઓ પરિક્રમાના નોડલ અધિકારીઓ અને DRDAના J.K. જાદવના સતત માર્ગદર્શન, સંકલન અને મોનિટરિંગ દ્વારા પરિક્રમા સરળ રીતે હાલમાં ચાલી રહી છે। J.K. જાદવ દ્વારા પણ 5 बार परिक्रमा करवामा आवी छे। हम नासिक से आए, हम सब साइकिल चलाते हैं। अपने पर्यावरण को बचाना अपनी जिम्मेदारी है, जैसे कि अपना फिटनेस भी मेंटेन करना चाहिए। आज उत्तर वाहिनी नर्मदा परिक्रमा के लिए हम सब साइकिलिस्ट ग्रुप आए हैं और यहाँ आके बहुत अच्छा लग रहा है कि यहाँ का जो प्रशासन है बहुत ही स्वच्छता और व्यवस्था इतनी अच्छी की है कि हम अपने आप चलते रहे हैं और हम ये संदेश लेके जा रहे हैं कि जो नर्मदा मैया है उसको स्वच्छ रखना ये सबकी जिम्मेदारी है। तो अपना अगर जल ही तो जीवन है, हम सबको पता है, तो अपने जीवन को अगर बचाना है, अपनी नर्मदा मैया को स्वच्छ रखना ये सबकी जिम्मेदारी है। पेड़ लगाओ, पेड़ बचाओ, नर्मदे हर हर। कितने लोग आए? हम सब 12 मेंबर हैं नासिक से और हमारे ग्रुप के अभी एक मेंबर है, वो पिछले हफ्ते में ही साइकिल चलाते हुए नासिक से यहाँ तक आए थे। यहाँ आके उन्होंने उत्तर वाहिनी नर्मदा परिक्रमा की। जब हमने भी सुना उनके बारे में तो हमको भी लगा कि चलो हम भी एक संदेशा लेके चलते हैं। તે અમે આ પરિક્રમા કરવા આવ્યા છીએ। ખૂબ જ સરસ માહોલ વચ્ચે પરિક્રમાનો જે માર્ગ બનાવ્યો છે તે ખૂબ જ સુંદર બનાવ્યો છે। બ્રિજનું કામ બી સરસ કરેલ છે, તેમજ જ્યાં ત્યાં સેવા આશ્રમ જે છે એ બી ખૂબ સરસ સેવા કરી રહ્યા છે। અમારી પ્રથમ પરિક્રમા છે પણ ખૂબ જ સરસ આયોજન છે। સાથે સાથે પોલીસના જે પ્રોટોકોલ છે, સુરક્ષા છે, અમે રાત્રે 3 વાગે શરૂ કરી હતી પણ સતત દરેક જગ્યાએ પોલીસનું પ્રોટોકોલ જળવાયેલ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલ છે। ખૂબ જ સરસ લાગ્યું।